તો વાત કરીએ ભરૂચની તો ભરૂચના ભીમપુરા ગામની નર્મદા નહેર નિગમની કેનાલમાં ભંગાણ પડ્યો છે। ત્યારે છેલ્લા કેટલાય સમયથી મહિનાઓથી ભંગાણની સ્થિતિમાં છે, જ્યાં ખેડૂતોને ઊભા પાક નિષ્ફળ જવાની ભીતિ છે। ત્યારે કેનાલ વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ છે, જ્યાં કોંગ્રેસ તાલુકા પ્રમુખે ચીમકી ઉચ્ચારી છે। સમારકામ નહીં કરે તો ઓફિસે તાળાબંધીની ચીમકી ઉચ્ચારી। હાલમાં આપણે ભીમપુરા કેનાલ પાસે ઊભા છે। અહીંયા જોઈ શકો છો કે છેલ્લા ઘણા સમયથી આ નહેર તૂટી ગઈ છે। અહીંના ખેડૂતો દ્વારા પણ અગાઉ મીડિયા મારફતે રજૂઆત કરવામાં આવી હતી તંત્રને, તે છતાં આ તંત્રના પેટનું પાણી હલતું નથી, જેના કારણે આજે અમે પણ જાતે અહીંયા આગળ સ્થળની નિરીક્ષણ કરવામાં આવ્યું। અમે જાતે અહીંયા આગળ જોયું છે કે આ નહેરની સાફ સફાઈ પણ આ તંત્ર દ્વારા કરવામાં નથી આવી, તેમજ આની નહેરની જે તૂટી ગઈ છે તેનું સમારકામ પણ કરવામાં નથી આવ્યું। મિત્રો, આપ જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી। આમોદ તાલુકાનું ભીમપુરા ગામ, જેની અંદર ઘણા સમયથી નહેરની અંદર ગાબડું પડ્યું છે, પરંતુ આજ દિન સુધી નહેરના જે અધિકારીઓ છે તેમના પેટનું પાણી હલતું નથી અને અહીંયાના ખેડૂતો જે કહી શકાય કે કપાસના પાકની અંદર ઘણું બધું નુકસાન થયું હોય તેમ ઠેર ઠેર લોકોના કપાસ પણ સુકાઈ ગયા છે। આજે કેમેરામેન તમને બતાવી રહ્યા છે, આપણી પાછળ જે નહેરનું ગાબડું પડ્યું છે તે દેખાઈ આવે છે। આ નહેરનું ગાબડું ઘણા સમયથી તૂટ્યું છે, જેને લઈને ઘણા ખેડૂતોને નુકસાન પણ થયું હતું। આ જે પાણી હતી તે લોકોના ખેતરો સુધી પહોંચ્યું હતું અને તે પાણીથી નુકસાન પણ થયું હતું। અત્યારે હાલમાં પાણીની ખેડૂતોને ખૂબ જ જરૂર છે, ત્યારે આ ગાબડું કેટલાક સમયથી ખેડૂતોની રજૂઆત છે, પણ આજ દિન સુધી તેને રિપેર કરવામાં નથી આવ્યું અને પાણી પણ અહીં આગળ આવતું નથી, નહેરની સાફ સફાઈ પણ કરવામાં નથી આવી, જેને લઈને આજ રોજ આપણી સાથે આમોદ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ છે તે અહીંયા ઉપસ્થિત છે। તે આપણે તેમને પૂછીશું કે તમારી શું રજૂઆતો છે આને લઈને। આ ભાજપ સરકારના ભ્રષ્ટ ભાજપ સરકારના રાજમાં ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી આ સરકારની રાજમાં આપ જોઈ શકો છો, આ ભીમપુરાની કેનાલમાં ગાબડું પડી ગયું છે, બરાબર। આજ દિન સુધી કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી, નહેરની સાફ સફાઈ પણ કરવામાં આવી નથી। આ ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ સરકાર દ્વારા આજ દિન સુધી કોઈ સમારકામ કરવામાં નહેરનું આવીને સાફ સફાઈ કરવામાં આવેલ નથી। અગાઉ અમે પ્રેસ મીડિયા દ્વારા તથા ખેડૂતો દ્વારા મૌખિક રજૂઆત અધિકારીને કરવામાં આવી હતી, પણ આજ દિન સુધી કોઈ એના એ વિરુદ્ધમાં કોઈ પગલાં ભર્યા નથી। બીજું, આગામી સમયમાં જો આ કેનાલનું સમારકામ નહીં થાય અને કેનાલોની સાફ સફાઈ નહીં થાય તો અમે નર્મદા નહેરની નિગમની ઓફિસને તાળાબંધી કરીશું। અમે મિત્રો, આપ